નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, આજે કડી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી અને ગઈકાલે મોડી રાત્રે ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડા તેમજ વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ આપી. આ બાજુ કોંગ્રેસે કડીમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા તેમજ વિસાવદરમાં ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન નાણપરિયાને ઉમેદવાર બનાવ્યા. બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને કડીમાં જગદીશ ચાવડા ધારાસભ્ય પદની ચૂંટણી લડશે. તો આવો જાણીએ ત્રણેય પાર્ટીની ઉમેદવારીની રાજકીય સફરની કેવી રહેશે આગામી દિવસમાં પરીક્ષા. તો ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે 19 જૂને મતદાન થવાનું છે, જેના માટે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી. પેટા ચૂંટણી માટે 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે. અહીં વિસાવદર અને કડીની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કોણે ઉમેદવાર તરીકે ઉતાર્યા તેની પણ આપણે આજે વાત કરીએ. ત્યારે વિસાવદર બેઠકની સૌપ્રથમ વાત કરીએ શું સ્થિતિ છે. તો વિસાવદર બેઠકની વાત કરીએ, અહીંની પેટા ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ બની રહેવાની છે. આપે પહેલેથી જ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન નાણપરિયાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો. આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભાજપે ટિકિટ આપી નથી અને તેમની જગ્યાએ કિરીટ પટેલને ભાજપે મેદાનમાં ઉતાર્યા. ભાજપે અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાને ભૂતપૂર્વ ભાયાણીને એટલે ભૂપત ભાયાણીને જ્યારે હરાવ્યા હતા, પરંતુ ભાજપે હર્ષદ રીબડિયાને પણ ટિકિટ નથી આપી. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેમને વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત 2 મહિના પહેલા જ કરી દીધી હતી, સૌથી પહેલા કરી હતી. પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા ગોપાલ ઇટાલિયા પાર્ટીના પૂર્વ પ્રદેશાધ્યક્ષ પણ છે. ઇટાલિયાની ગણના આપના યુવા અને આક્રમક નેતાઓમાં થાય છે. તેઓ ગુજરાતમાં આપનો જાણીતો ચહેરો છે અને તેમને કેન્દ્રીય નેતૃત્વનું પીઠબળ પણ પ્રાપ્ત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેઓ સોશિયલ મીડિયા પર વારંવાર નિશાન બનાવતા હોય છે. એક સમયે તેમણે ગુજરાતના તાત્કાલિક ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું, જેના કારણે તેમણે નોકરી ગુમાવી પણ પડી હતી. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી સમયે ગોપાલ ઇટાલિયા પાટીદારોના પ્રભુત્વવાળી સુરતની કતારગામ બેઠક ઉપરથી હારી ગયા અને એટલે તેમને રાજકીય કારકિર્દી માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં એલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શન કરતા યુવાનોને સમર્થન આપ્યું હતું. રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ એક સરકારી કર્મચારી પણ હતા અને ત્યારબાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા. તેમણે એક સમય જણાવ્યું હતું કે 12મા ધોરણના શિક્ષણ પછી હું વધુ ભણી નહોતો શક્યો, કારણ કે મારા પર ઘણી જવાબદારી હતી. એટલે મેં ઘણા પ્રકારની નોકરી કરી, વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી. પછી હું લોકરક્ષક દળમાં જોડાયો અને ત્યાં મહત્વાકાંક્ષા જાગી. હવે હું હજી સારા પદ પર કામ કરું, પણ એના માટે શિક્ષણ ઓછું પડ્યું, એટલે નોકરીની સાથે ડિગ્રી મેળવવાની પણ તેમને વાત કરી. તે દરમિયાન શાસન વ્યવસ્થા સંબંધિત વિષયોથી પરિચિત થયા અને એટલે જ તેમણે એ કીધું કે મેં ડિગ્રી પણ પોલિટિકલ સાયન્સ લીધી. કોંગ્રેસના વિસાવદરના ઉમેદવાર નીતિન નાણપરિયા વિસાવદર યુવા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ જિલ્લા પંચાયત પણ સભ્ય હતા. તેમની પ્રોફાઇલ પ્રમાણે તેઓ 46 વર્ષના છે અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેમણે ભેંસાણ શહેર યુવા કોંગ્રેસ પ્રમુખના પદથી શરૂઆત કરી અને હાલમાં ભેંસાણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે. 5 વર્ષ માટે તેઓ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા અને ઉપરાંત તેઓ ભેંસાણમાં સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ, રોગી કલ્યાણ સમિતિ અને નીલકંઠ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા હતા. ભૂતકાળમાં તેઓ ખેડૂતોના મામલે વીજ કચેરીને ઘેરવી, મામલતદાર કચેરીને તાળાબંધી કરવી વગેરે આંદોલનો સાથે સંકળાયા હતા. વિસાવદરમાં ભાજપની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના અગ્રણી કિરીટ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારા કિરીટ પટેલ ખેતી અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે. 2009થી 15 દરમિયાન તેઓ જૂનાગઢ યુવા ભાજપના પ્રમુખ હતા અને ત્યાર પછી જિલ્લા ભાજપ પ્રમુખ એપીએમસી તલાલાના ચેરમેન, એપીએમસીના જૂનાગઢના ચેરમેન રહ્યા હતા. હાલમાં તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે અને વિસાવદરમાં કિરીટ પટેલના નામની જાહેરાત નહોતી થઈ કે અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબાડિયા અને આપનું ધારાસભ્ય છોડીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીના નામો પણ ચર્ચામાં હતા.
હવે કિરીટ પટેલનું નામ જાહેર થવાની આ નામોની અટકળો પણ ખતમ થઈ ગઈ છે. ત્યારે કડીની પણ વાત કરી લઈએ. ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી, જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી અને અર્થશાસ્ત્ર સાથે BA ની ડિગ્રી ધરાવે છે. 66 વર્ષના રાજેન્દ્ર ચાવડા અનુસૂચિત જાતિમાંથી આવે છે. તેઓ 1980 થી ભાજપના સક્રિય સભ્ય છે અને 81 થી 86 દરમિયાન મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય હતા. ભાજપે શેર કરેલી પ્રોફાઇલ પ્રમાણે રાજેન્દ્ર ચાવડાએ અલગ અલગ આંદોલનમાં 10 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો, જેમાં મોંઘવારી અને બેકારી વિરુદ્ધના આંદોલનો પણ સામેલ છે. 1985માં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે જોટાણા વિધાનસભાની ચૂંટણી લડ્યા, પરંતુ કોંગ્રેસના માનસી જાદવ સામે પરાજય થયો અને કોંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી. રવિવારે મોડી રાતે કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાના નામની જાહેરાત કરી છે. મિત્રો, હવે સૌથી પહેલા આપણે સવાલ છડે ચોક પર નજર કરી દઈએ. સવાલ છડે ચોકના તમામ મુખ્ય પ્રશ્નો પર આપણે અત્યારે નજર કરીએ તો સૌથી પહેલો સવાલ, વિસાવદર બેઠકની સ્થિતિને લઈને ચર્ચા કરવી આપણા માટે ખૂબ જ આવશ્યક છે કે આ બેઠકની શું સ્થિતિ છે. કડીમાં કોણ કોણ ઉમેદવાર છે એ પણ આજે આપણે જાણીશું, સમજીશું. સાથે જ શું ગોપાલ ઇટાલિયા ભાજપ કોંગ્રેસને હંફાવશે? કારણ કે પહેલીવાર અત્યારે બે પક્ષ કરતા ત્રીજા વ્યક્તિ અત્યારે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આપ જીત્યું તો સત્તાવાર એન્ટ્રી ત્રીજા પક્ષી ગણાશે કે કેમ, એ પણ એક મુખ્ય સવાલ છે. ભાજપ માટે કેટલા કપરા ચઢાણ છે એ પણ જાણવું જરૂરી છે. સવાલ છડે ચોકમાં બીજો અગત્યનો સવાલ કે કોંગ્રેસ આખી સ્થિતિની અંદર શું અપસેટ સર્જવા તૈયાર છે. સાથે સાથે એ પણ જાણીએ કે આ વખતે વિસાવદરની જનતા કોના સિરે તાજ પહેરાવશે એ પણ આજે જોવું જાણવું જરૂરી છે. આ બાજુ બે વિધાનસભા બેઠક પર કોની સત્તા બનશે, કારણ કે અહીંયા 2027 અહીંયા ક્યાંક કહી શકાય કે તૈયારીનો ભાગ પણ કહી શકાય. ત્યારે કડીમાં ચાવડા વર્સિસ ચાવડામાં કોણ ફાવી જશે એ પણ જોઈશું. હવે અત્યારે ચર્ચા છડે ચોકની આપણે વાત કરી રહ્યા છે, ત્યારે એને પણ ડિબેટની શરૂઆત કરીએ. આપણી સાથે રાજેશભાઈ શુક્લા ભાજપ પ્રવક્તા જોડાયા છે. રાજેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે TV30ના સ્ટુડિયો પર. સાથે જ આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ ઠાકર, જેઓ રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અને આપણી સાથે મુકેશભાઈ વિશ્વકર્મા, મુકેશભાઈ પંચાલ જે કોંગ્રેસ પ્રવક્તા, મુકેશભાઈ પણ જોડાઈ ચૂક્યા. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા રાજેશ શુક્લા, આપણે પૂછવા માંગીશ કે જે રીતે આપણે વિસાવદરની સૌથી પહેલા વાત કરીએ, કડીની તો ઓબ્વિયસલી કરીશું, પરંતુ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટા કપરા ચઢાણ જોઈ રહ્યા છે. કારણ કે છેલ્લા 2-3 ટર્મથી તેમને ક્યાંક સત્તા હાથે નથી લાગી. એ અલગ વાત છે, જીતેલો ઉમેદવાર ભાજપમાં જોડાઈ જાય છે, પણ આ વખતે તો ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે, એટલે એવું પણ કંઈ શક્ય નથી લાગતું. આ પરીક્ષા કેટલી મોટી ગણો છો? માત્ર એની પ્રભારીઓ માટે પણ મોટી પરીક્ષા છે, જેમ કે જયેશ રાદડિયા. તો આ પ્રતિષ્ઠાનો જંગ પાર પાડી શકશે ભાજપ, અને હા તો કેમ, કેવી રીતે? ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્નિ પરીક્ષા આપીને જ પાસ થઈ છે. હંમેશા વિસાવદર એ અમારા કેશુભાઈ પટેલ સન્માનીય નેતાની બેઠક રહી ચૂકેલી છે, અને છેલ્લે ભૂપતભાઈ ભાયાણી પણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કારણે આકર્ષિત થઈ અને એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા. શક્યતાઓ રહેલી છે. એમાં ભારતીય જનતા પાર્ટીએ બધાનું ગણિત અહીંયા ખોટું પાડ્યું. તમને કહી શકું છું કે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ભૂપત ભાયાણી હોય કે હર્ષદ રેબડિયા હોય, આ લોકોએ ભાજપમાં આવ્યા તો કોઈકની કોઈ શરતે આવ્યા હશે અથવા એમને કોઈ લોભામણી ઓફર આપી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસની કામગીરી કરી રહી છે અને દેશ આજે વિશ્વની 4થા નંબરનો અર્થતંત્ર બની રહ્યો છે, ત્યારે એમના કામોને લઈ અને જ્યારે વિકાસની વાત આવતી હોય ત્યાં દરેક લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવા તૈયાર થાય છે. એ જ પ્રમાણે ભૂપત ભાયાણી અને ભૂતકાળની અંદર હર્ષદભાઈ પણ આ રીતે તૈયાર થયા હતા. અને આજે જે વિસાવદરની અંદર કિરીટભાઈ ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ પર સફળતાપૂર્વક પણ રાજેન્દ્રભાઈ, એક સેકન્ડ, સવાલ એ છે કે તમે કહો છો કે પાછળથી જોડાયા હતા, લોકોનો પ્રેમ, લોકોનો સ્વીકાર તો નતો મળ્યો ને. પાછળથી જોડાયાનો શું મતલબ? લોકોએ પસંદગીનો કળશ તમારા પક્ષ પર નતો ઢોળ્યો, એ આપણે ન ભૂલવું જોઈએ ને. અહીંયા જો આખરે જનતા એ માલિક છે, અને મત પ્રમાણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના પરંપરાગત વોટ, ત્યાં વોટ શેરિંગ વધ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અપક્ષોના કારણે ક્યાંક વોટ કપાયા હોય, બહુ જ પાતળી લીડથી આ પ્રકારની રિઝલ્ટ આવ્યા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બે મહત્ત્વના પક્ષ છે. બાકી ત્રીજા પક્ષનું ગુજરાતમાં ક્યારેય કંઈ ઉપજ્યું નથી, ઉપજવાનું પણ નથી. ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. તમે જે પ્રકારે વાત કરી કે ત્રીજો પક્ષ છે એ આમ આ પરિવર્તન લાવી શકશે, આ કરી શકશે, ભારત વાત સાચી છે તમારી કે ત્રીજો પક્ષ સત્તા પર નથી આવ્યો ઓવરઓલ 182 સીટના અનુસંધાને,
પણ અહીંયા તો ડેડિકેટલી વિસાવદર અને કડીની આપણે વાત કરી રહ્યા છે. વિસાવદરમાં ગુજરાત પરિવર્તન પાર્ટી પણ જીતે છે, કોંગ્રેસ પણ જીતે છે, આમ આદમી પાર્ટી પણ જીતે છે, ભાજપ પણ જીતે છે, અપક્ષ પણ જીતે છે. આ વિસાવદરની જનતાની તાકાત છે. એટલે અત્યારે ઓવરઓલ સત્તા પર નહીં આવે, પણ વિસાવદરમાં અત્યારે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાના કારણે ચર્ચામાં છે. એ તો આપ સ્વીકારો છો ને? ત્રીજો પક્ષનો કોઈ સ્થાન જ નથી, એટલે સ્વીકારવાનો સવાલ હું માત્ર નથી. વિસાવદરની વાત કરી છું. વિસાવદરની જનતા ઉમેદવારને સારી રીતે જાણે છે, એમના ભૂતકાળને પણ જાણે છે, વર્તમાનને પણ જાણે છે અને ભવિષ્યને પણ જાણવાની છે. એટલા માટે વિસાવદરની જનતા નરેન્દ્રભાઈના વિકાસને, ભૂપેન્દ્રભાઈના વિકાસને માન આપી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપીને વિજય બનાવશે. ઠીક છે, ચલો રાજેશભાઈ શુક્લા, રાજેશભાઈ ઠાકર, હવે તમારી પાસે આવું. કારણ કે વિસાવદર અને કડીની આ ચૂંટણીમાં, કડીમાં તો ખૂબ સરસ ચાવડા વર્સિસ ચાવડાનું આ કોમ્બિનેશન બેઠું છે, પણ જ્યારે વાત વિસાવદરની આવે છે તો પહેલીવાર ભાજપને કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનો ડર હોય એવું ક્યાંક દેખાય છે. આ બાજુ કોંગ્રેસ માટે કંઈક ગુમાવવા જેવું છે નહીં, પણ એને લઈને તો હું મુકેશભાઈ પર આવું છું, મુકેશભાઈને સવાલ પૂછીશ. પણ ક્યાંક એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠા અને શાખનો સવાલ, અને આમ આદમી પાર્ટી માટે નુકસાનનું કંઈ છે નહીં, પણ આવી ગઈ તો ત્રીજી પાર્ટીની ઓફિશિયલ સત્તાવાર એન્ટ્રી 2027 પહેલાં કહી શકાય? જો અને તોની વાત છે. બિલકુલ, બંને જે પેટા ચૂંટણી આવી છે એની અંદરનો સૌથી મોટો જો તફાવત હોય તો કડીની પેટા ચૂંટણી ત્યાંના ધારાસભ્યશ્રીનું અવસાન થવાના કારણે ત્યાં આગળ પેટા ચૂંટણી છે, જ્યારે વિસાવદરની અંદર ભૂપતભાઈ ભાયાણીના આત્માનું અવસાન થવાના કારણે ત્યાં આગળ પેટા ચૂંટણી છે. બંને જગ્યાએ જે છે એના કારણો જુદા છે. એક તરફ જે છે એ સ્વાભાવિક કુદરતી કારણ છે અને બીજી તરફ જે છે એ ભૂપત ભાયાણીનો પક્ષ પલટો કારણભૂત છે. ભૂપતભાઈએ ચૂંટણી જીત્યાના માત્ર 6 મહિનાની અંદર જ પોતાનું મન બદલી નાખ્યું. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કેટલાક એવા વિવાદો થયા હતા કે એ વખતે પણ શંકા કુશંકાઓ એમને લઈને થઈ હતી. અને જે મારા મિત્ર રાજુભાઈ વાત કરી રહ્યા છે કે ત્રીજો પક્ષ નથી ચાલતો, ઓલ ઓવર ગુજરાતના પરિપ્રેક્ષમાં એ વાત કદાચ સાચી હોઈ શકે, પણ વિસાવદરની અંદર ત્રીજા પક્ષને જ લોકોએ ચૂંટણીમાં જીતાડ્યો હતો. જે કેશુભાઈની આપણે વાત કરી રહ્યા છીએ, 2012માં ગુજરાત પરિવર્તન એમણે પણ ત્રીજો એક્ઝામ્પલ, ઇવન આપ પાર્ટીનું બી આપણે છેલ્લા ટર્મથી આપણે જોઈ રહ્યા છે, અપક્ષ પણ આવી ગયો, એટલે જ આ સવાલ થઈ રહ્યો છે. એટલે વિસાવદરની જે જનતા છે ને એનો મોટા ભાગનો મત છે એ ઉમેદવાર આધારિત મત હોય છે. બીજું છે કે એમના પ્રશ્નો માટે કે એમના લોકો માટે લડનારા લોકોને એ જલ્દી પસંદ કરતા હોય છે. સ્થિતિ એ છે કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી બંને એમની જે પસંદ હતી એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ બહુ જ ક્લેવર મૂવ અપનાવી અને એ બેમાંથી કોઈને પણ ટિકિટ આપવાનું ટાળ્યું છે. કારણ કે દાખલા તરીકે એ બેમાંથી કોઈ પણ એકને ટિકિટ અપાઈ હોત તો એ વ્યક્તિઓ પ્રત્યેનો રોષ છે ભારતીય જનતા પાર્ટીને સહન કરવો પડે. એટલે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે ત્યાં આગળનું સેન્ટિમેન્ટ હતું એ સેન્ટિમેન્ટ પેલા બે વ્યક્તિઓના કારણે, ભારતીય જનતા પાર્ટી માટે કદાચ ના હોય એ શક્ય છે, પણ એ બે વ્યક્તિઓ માટે હોય તો એને ખાળવું પડે, અને એટલા માટે અમને કિરીટભાઈ પટેલને ત્યાં આગળથી ટિકિટ આપી છે કે જે ત્યાં જિલ્લા પંચાયતમાં એપીએમસીમાં બધે જ હોદ્દા ભોગવી ચૂકેલા છે, બહુ જ ત્યાંના જિલ્લાના અંદર સક્રિય વ્યક્તિ છે અને સ્થાનિક છે, એટલે એમણે કિરીટભાઈ ઉપર પસંદગીનો ઢોળ નાખ્યો છે. સવાલ એ છે કે હવે ગોપાલ ઇટાલિયાને કેમ લડાયા વિસાવદરમાં? તો વિસાવદરનો જે અનુભવ હતો હર્ષદભાઈ અને ભૂપતભાઈ પછીનો, એના પછી કોઈક સામાન્ય વ્યક્તિને ચૂંટણી લડી હોત તો એ પ્રચાર કે ભાઈ આ જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય એની શું ગેરંટી? આ પ્રશ્ન સામે ના આવે એટલા માટે આમ આદમી પાર્ટીએ એમની પાર્ટીની જે શાખ છે એ શાખને ત્યાં વિસાવદરમાં દાવમાં મૂકી છે. એટલે એક બાજુ આમ આદમી પાર્ટીમાં દાખલા તરીકે ગોપાલ ઇટાલિયા હારી જાય છે કતારગામ પછી અહીંયા ફરી વખતે, તો સીધું જે નેતૃત્વ છે એ નેતૃત્વ ઉપર પ્રશ્નચિહ્ન ઊભો થાય. એટલે પણ આમ આદમી પાર્ટીએ આ સીટ જીતવી જરૂરી છે. બીજું, ભારતીય જનતા પાર્ટી એટલા માટે ત્યાં વધારે મહેનત કરશે કે જો ગોપાલ ઇટાલિયાને ત્યાં આગળ હરાવી શકે છે તો એ પણ એ સાબિત કરશે, જેમ કહી રહ્યા છે કે વિકાસના કામ માટે ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તો લોકોનો મેન્ડેટ જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાના પલાયન પછી પણ રહ્યો છે. એનો મતલબ કે ત્યાંના લોકો એવા પક્ષને ઈચ્છી રહ્યા છે કે જે લોકો 5 વર્ષે વિકાસના બીજા બહાના કાઢીને જતા ના રહે, એના કરતાં ભારતીય જનતા પાર્ટી છે એ સત્તામાં છે ને અમારો અહીંયા વિકાસ કરશે, આ મેન્ડેટ અમને મળ્યો છે. આ એક દલીલ કરી છે. કોંગ્રેસ હું ત્યાં એટલા માટે વધારે નથી જોતો કે કોંગ્રેસ
એ કેટલા વોટ ત્યાં આગળ લઈ જાય છે. જે વાવમાં માવજીભાઈએ કર્યું હતું એ કામ કદાચ વિસાવદરમાં કોંગ્રેસ કરી શકે. મુખ્ય જે ફાઇટ છે એ ગોપાલ ઇટાલિયાની, કારણ કે એક હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યાં આગળ ક્રિએટ થઈ ચૂક્યો છે ગોપાલ ઇટાલિયાના નામે. એની સામે ભારતીય જનતા પાર્ટીનો એક ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે, એ વિપક્ષમાં હતી ત્યારે પણ સત્તામાં છે ત્યારે તો એ વધારે મજબૂત થયો છે કે બાય ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી એ બહુ લોઢાના ચણા ચાવવા જેવું હોય છે. કારણ કે એનું જે સંગઠન છે, એની જે મશીનરી છે, એમની જે કામ કરવાની પદ્ધતિ છે, એ ઓલ ઓવર આખા સંગઠનની અંદર એક સરખી આખા ગુજરાતની અંદર હોય. અને એ બધી જ તાકાતને જ્યારે એક જગ્યાએ એ લોકો સિંક્રોનાઇઝ કરીને વાપરે છે ત્યારે શું પરિણામ આવે છે આપણે વાવમાં જોયું છે. બિલકુલ. એટલે ચૂંટણી જે છે વિસાવદરની એ આમ આદમી પાર્ટી માટે એમના નાકનો, એમના અસ્તિત્વનો સવાલ છે. કોંગ્રેસ જે છે એ પોતાનું સ્થાન જાળવવા માટે એ બીજા નંબરે જાય છે, ત્રીજા નંબર જાય છે એની હરીફાઈમાં છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ વિસાવદરની અંદરથી એ વાતને ભૂસવા માગે છે કે ભાઈ ત્યાં આગળ જે છે સત્તા જેમાં જે લોકો હોય છે એની વિરુદ્ધની અંદર ત્યાંનો જનાદેશ હોય છે મોટા ભાગે, એ વાતને એ લોકો ભૂસવા માગે છે અને એ વાતને સાબિત કરવા માગે છે કે વિકાસની જે આખી એક અવધારણા ગુજરાતની અંદર ચાલે છે એની સાથે વિસાવદરનો મતદાર પણ હવે જોડાયો છે. એટલે એ દ્રષ્ટિએ ત્રણેય પક્ષ માટે બહુ જ મહત્ત્વની આ ચૂંટણી છે. જે કોંગ્રેસ બી કહી રહી છે કે આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે, તો એને પણ સાબિત કરવાનો મોકો છે કે ભાઈ આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસ હારે છે. બીજા નંબરે જાય છે કે આમ આદમી પાર્ટીએ સાબિત કરી છે કે જે કોંગ્રેસ જે છે એ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે ત્યાં ચૂંટણી લડી છે. એટલે બે વિરોધ પક્ષો છે એ સામસામે છે. સત્તાધારી પક્ષ છે એક તરફી છે. એટલે તમે મતોનું ધ્રુવીકરણ જુઓ તો પણ 1 versus 2 થાય અને એ દિશાની અંદર પણ ફાયદો કોને થાય એ સ્વાભાવિક આપણે સમજી શકીએ. બિલકુલ બિલકુલ ચોક્કસ. આપણી પાસે છું મુકેશભાઈ પંચાલ. સૌથી અગત્યનો સવાલ કોંગ્રેસને ઊભા થવા માટેનો છે. કોંગ્રેસ આટલી જૂની, આટલી મોટી, આટલી પ્રચલિત અને આ પાર્ટી હોવા છતાં પણ છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં જે રીતનો રકાસ આપણે જોયો છે, ચાહે લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, એમાં આ વખતે વિસાવદર અને કડીમાં કોંગ્રેસ માટે આશા અપેક્ષા કેટલી જોઈ શકો છો? કારણ કે આ કોંગ્રેસનું કમબેક ખૂબ જરૂરી છે અને આ એક મોટી તક પણ હું માનું છું કોંગ્રેસ પાસે છે. આમ આદમી પાર્ટીને ભાજપની રેસમાં કોંગ્રેસ ફાવશે કે કેમ, કેવી રીતે ફાવશે? અને સૌથી મોટો સવાલ, કારણ કે હમણાં જ આપણે જોયું છે કે રાહુલ ગાંધી આવ્યા બાદ મહાઅધિવેશન 64 વર્ષે ગુજરાતમાં થયા બાદ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ, ઉમંગ અને તૈયારી કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળી. એવા સમયે કડી અને વિસાવદરમાં કોંગ્રેસ શું કંઈક નવું કરશે એવું આપણે લાગે છે? સૌપ્રથમ તો તમે જે આપણા ટીવીના માધ્યમથી મુકેશભાઈ, આપનો અવાજ ખૂબ ધીમો આવી રહ્યો છે. પીસીઆરને ફરી એકવાર વિનંતી કરીશ કે એકવાર આપનો અવાજ થોડો વધારી દે જેથી સંભળાવી શકે આપણે દર્શક મિત્રોને. જી મુકેશભાઈ. હા, સૌપ્રથમ કહેવા માંગુ છું કે માહોલ બનાવવાથી ક્યારેય ચૂંટણી જીતાતી નથી. મારો અવાજ આવી રહ્યો છે? જી જી આવી રહ્યો છે. તમે માહોલની વાત કરી, પણ માહોલ એક પરસેપ્શન ક્રિએટ નથી કરતું મુકેશભાઈ? હું એટલે મને પૂરું કરવા દેશો તો ખબર પડી જશે. બિલકુલ બિલકુલ પ્લીઝ. કે માહોલ બનાવવાથી જો ચૂંટણી જીતાતી હોત તો ઓપરેશન સિંદૂરના રોડ શો અહીંયા થઈ ગયા. વિસાવદરમાં કદાચ કોઈ ફોર્મ ભરવા જ એકલા ઉમેદવાર જાય તો પણ જીતી જાય. હું એવું માનું છું. નંબર 2, ગોપાલ ઇટાલિયાની તમે વાત કરી તો ગોપાલ ઇટાલિયાના ફોર્મ ભરતા કે સભા વખતે કેજરીવાલજી એવું કહ્યું કે એક કોંગ્રેસના નેતાને ભારતીય જનતા પાર્ટીએ તોડી નાખ્યા એટલે ચૂંટણી આવી અને બીજા ભૂપતભાઈને તોડી નાખ્યા અમારા એટલે ચૂંટણી આવી. તો ગોપાલ ઇટાલિયાને સભા વચ્ચે પૂછ્યું કે આપ તો નહીં તૂટોગે ને, સમજો. એટલે એમણે ના મેં કોઈ તૂટને વાળા નહીં. એટલે માહોલની જે વાત છે એ ચૂંટણી વખતે હું માનું છું 5% કામ લાગે, એનાથી વધારે કંઈ હોતું નથી. પણ કેટલી જૂની પાર્ટી, કેટલા એના કામો, તમારી વાત 100% સાચી છે કે કેટલાય સમયથી જે રીતના રિઝલ્ટ આવ્યા છે એમાં કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ અને કરે છે. અને એમાં આ અધિવેશન પછી જે રીતે બૂથ લેવલની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલે છે એમાં ખૂબ સારો પ્રતિસાદ પણ છે. કેટલાય લોકો કોંગ્રેસમાં જોડાયા પણ છે, યુવાનો પણ જોડાયા છે, મહિલાઓ પણ જોડાઈ છે. અને જે રીતે ઉમેદવારો વિસાવદર અને કડીમાં નક્કી કરવામાં આવ્યા છે તો વિસાવદરમાં જે નીતિનભાઈ રાણપરિયા છે એ અમારા ભેસાણ તાલુકાના પ્રમુખ છે
અને જુનાગઢ જિલ્લા પંચાયતના પણ સભ્ય હતા અને ખૂબ સામાજિક વ્યક્તિ છે. અગત્યની વાત એ છે કે રાજકારણમાં હોવું અને સમાજમાં પણ હોવું એ બે નો આખો એક મિક્સિંગ પર્યાય હોય છે. એટલે એ એમની છબી એક સારી છે. એની સામે જે રીતે કિરીટભાઈને ટિકિટ ત્યાં આપી છે, કિરીટભાઈ ઉપર અલગ પ્રકારના આક્ષેપો છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપર, એ સાબિત થઈ શક્યા નથી. મેં હમણાં જ એક આપણા જેવા નિષ્ણાત જોડે સાંભળ્યું. બીજી કડીની વાત કરું તો કડીમાં અમારા જે પૂર્વ ધારાસભ્ય જે છે, જે પેલા ભાઈ રમેશભાઈ ચાવડા, એના ઉપર કળશ એટલે ઢોળવામાં આવ્યો કે એ માણસ છેલ્લા 20 થી વધારે વર્ષથી એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને કોઈ પણ ચૂંટણી હોય એમનો રોલ ખૂબ જ અગત્યનો રહ્યો છે અને ક્યારેય એમણે કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી અને એ વિસ્તારની અંદર એમનો સારો એવો પ્રભાવ છે. હાર જીત એ એવી વસ્તુ છે કે કોઈ પણ ઉમેદવાર હારે ને કોઈ પણ ઉમેદવાર જીતી જાય એ જુદી વસ્તુ છે. ઘણી વાર લોકો આપણે રાજસ્થાનમાં જોયું હતું કે સીપી જોશી અમારા હતા, એક મતે હારી ગયા, બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે રીતની આપણે ચર્ચા કરીએ છીએ ને એ રીતની વાત સાચી છે, ચર્ચા કરી શકાય, પણ હું એવું ક્યાંય માનતો નથી કે ગોપાલ ઇટાલિયા જીતી જાય અને હું ક્યાંય એવું માનતો નથી કિરીટભાઈ પટેલ જીતી જાય અને ત્રીજું કહું કે હું ક્યાંય એવું માનતો નથી કે અમારા કોંગ્રેસના ઉમેદવાર જીતી જાય. તમે સમજો, હજી આજે ફોર્મ ભરાયા પછી જે રીતે આગળ ચૂંટણી જશે ને એના અઠવાડિયામાં હવે નક્કી થશે કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવા હથકંડા અજમાવે છે એના ઉપર ચૂંટણીનો માહોલ જામશે. જે તમે કહ્યું ને માહોલ, એ હવે વાત કરું છું. એ માહોલ સામ દામ દંડ ભેદ રૂપિયા એનો જે દુરુપયોગ થવાનો, જે એજન્સીનો દુરુપયોગ, એ તમે જોશો. મેં કેટલીય પેટા ચૂંટણીમાં કામ કર્યું છે, મને ખબર છે કે કઈ રીતે સરકાર હોય અને પેટા ચૂંટણી હોય તો એમની કેટલી મશીનરી, કેવી રીતે રાજેશભાઈએ બહુ સારું કહ્યું કે કેટલી મશીનરીઓ હોય એ પણ કામ કરતી હોય, એ સારી વાત છે. પણ કહેવાનો મારો મતલબ સંગઠનના પરસેપ્શનમાં રાજેશભાઈ કદાચ વાત કરી હશે, તમે ઈવીએમ પર લઈ ગયા છો. ખેર તમારી પાસે આવું છું મુકેશભાઈ, આ ઈવીએમ નો બ્લેમ અત્યારે થોડો વહેલો નથી લાગતો મુકેશભાઈ? ઈવીએમ ની વાત જ મેં અચ્છા ઠીક છે, તમે અરે સરકારી મશીનરીની એજન્સીની વાત તો બરોબર છે. મુકેશભાઈ આવું છું, આપની પાસે પણ આવું છું. હવે દર્શક મિત્રો, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવો રમ્યો અને પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા. આજે કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો હતો અને તેમણે રોડ શો મારફતે શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા અને બાદમાં મુખ્યમંત્રીના હસ્તે ભાજપ કાર્યાલય ખુલ્લું મુકાયું. આ બાજુ કડીમાં ભાજપ ઉમેદવાર તરીકે ચાવડા રાજેન્દ્ર કુમાર દાનેશ્વર જાહેર થયા. તેઓ મહેસાણાના જોટાણાના રોહિતવાસ ખાતે રહે છે અને 66 વર્ષની ઉંમરે ભાજપમાંથી વિધાનસભાની ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા અને સાથે જ મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર ચાવડાએ અર્થશાસ્ત્ર વિષય સાથે BA પાસનો અભ્યાસ કર્યો છે. ચાલો પહેલા શું કહ્યું હતું આ લોકોએ એ પણ સાંભળી લઈએ. મને ખૂબ હર્ષની લાગણી થઈ રહી છે. આપણે ભાજપ માટે શું કર્યું છે? ભાજપ માટે તો હું લગભગ 1981 થી ભાજપમાં જોઈન થયો અને વિવિધ હોદ્દા જિલ્લાના મેં ભોગવ્યા છે, તાલુકાના પણ ભોગવ્યા છે, તાલુકા પંચાયતનો ડેલિગેટ પણ રહી ચૂક્યો છું. 2011 થી 2017 સુધી ગુજરાત SC ડેવલપમેન્ટ કોર્પોરેશનનો ડિરેક્ટર પણ રહી ચૂક્યો છું અને હાલમાં પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાનો આમંત્રિત કારોબારી સભ્ય પણ છું. આપણે કેવી રીતે કયા મુદ્દે મતદારો તમે કહેવાના છે? ઘાટીમાં અનેક વિકાસના કામો અધૂરા છે, શું કહેશો? જે વિકાસના કામો અધૂરા છે એને અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને ન્યાય આપીશું. આજે અમે ભારતીય જનતા પાર્ટી તરફથી નોમિનેશન ફાઇલ કરેલ છે. અમારા 3 તાલુકાના ખેડૂત ભાઈઓ બહેનો બધાની હાજરીમાં આજે અમે ઉમેદવારી પત્ર માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ભરેલ છે અને આગામી દિવસોમાં મને વિશ્વાસ છે કે 19 તારીખે જ્યારે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફી થશે. વિકાસની રાજનીતિ અને એ દિશા તરફ અમે અમારા મતદારોને અપીલ કરી અને ગામે ગામ જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે મતની અપીલ કરશું અને એમાં અમે ચોક્કસ સફળ થશું તેનો મને વિશ્વાસ છે.
ચર્ચાને આગળ વધારીએ તો મારે રાજેશભાઈ શુક્લાને પૂછવું છે, ભાજપની અત્યારે જે ચર્ચા એટલા માટે નથી ચાલી રહી કારણ કે લોકસભા કે વિધાનસભામાં કે સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપ જીતી આવી છે, પરંતુ એટલા માટે ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતનો આ મોટો ગઢ, મજબૂત ગઢ, જેમાં ભારતીય જનતા પાર્ટીનું અલગ જ વર્ચસ્વ, અલગ પ્રભુત્વ, પરંતુ વાત જ્યારે વિસાવદરની આવે તો ભાજપે હંમેશા જીતથી હાથ ધોવો પડ્યો છે. ક્યારેક કોંગ્રેસ, ક્યારેક આમ આદમી પાર્ટી, ક્યારેક બીજી, ત્રીજી, ચોથી પાર્ટી આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે. ભલે એની કોઈ મોટી અસર નથી જોવા મળી, પણ સ્થાનિક લોકોએ તો હંમેશા જાકારો વધારે આપ્યો હોવાની વાત સામે આવે છે. તો કેમ એવું મારે સમજવું છે. સૌરાષ્ટ્રનું ખૂબ જરૂરી આ શહેર અને જ્યાં કહી શકાય કે વારંવાર પક્ષ પલટાય છે, આટલું મહત્વપૂર્ણ, ત્યાંના લોકો પાટીદારોને સમર્પિત છે, ત્યાંના લોકો ખેતીને સમર્પિત છે, ત્યાંના લોકો સ્થાનિક મુદ્દાઓને સમર્પિત છે, પરંતુ ત્યાંના લોકોને મજબૂત એક કમિટેડ નેતા છેલ્લા ઘણા સમયથી નથી મળી રહ્યો. તો કેમ ભારતીય જનતા પાર્ટી ત્યાં પાછી પડી રહી છે? આ વખતે બહુ મોટો પડકાર નથી માનતા આપ? એક મોટી પરીક્ષા નથી માનતા આપ? પહેલાં તો જીગરભાઈ મુકેશભાઈએ એમના વાક્યમાં કીધું કે કોંગ્રેસનો ઉમેદવાર જીતી શકે એમ નથી, એવું કબૂલી લીધું. તમે પણ સાંભળ્યું, રાજેશભાઈએ પણ સાંભળ્યું. એમને આઈ ગેસ ત્રણેય પાર્ટીની વાત કરી. કોંગ્રેસ અત્યારથી જ હાર સ્વીકાર લીધી છે. તમે પણ સાંભળ્યું અને TV 30ના દવા દર્શકોએ પણ સાંભળ્યું. એટલે તમે કોંગ્રેસની માનસિકતા અત્યારે હાલ તમને ખ્યાલ આવ્યો. જ્યારે બીજી ત્રીજી પાર્ટી જે છે એની માનસિકતા તો બધાને ખબર જ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી કિરીટભાઈની પસંદગી કરી હોય તો ખૂબ જ ગણે ગાડી અને પસંદ કરી છે. યુવા નેતા હતા, એમણે APMCમાં પણ સરસ કામ કરેલું છે, ખેડૂતો માટે ખૂબ સારી યોજનાઓ ઉપર કામ કર્યું છે એમણે, અને પાયાના કાર્યકર્તા છે, એ ધરતી પરના કાર્યકર્તા છે. અને એના કારણે આ વખતે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જ લોકો મત આપશે. અને એ પ્રકારની અત્યારે વાતાવરણ છે કે વગર ઇલેક્શને પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી ગયા હોય માહોલ બની ગયો છે. અને જંગી બહુમતીથી આ વખતે વિસાવદરની સીટ એ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં આવશે. જંગી બહુમતીની મુકેશભાઈ વાત કરી રહ્યા છે અને ક્યાંક તમે હાર સ્વીકારી લીધી હોવાનો રાગ અલાપ્યો હોવાની વાત પર તેમને કરી છે કે તમે ત્રણેય પાર્ટીની વાત કરી હતી, પણ શું કહેવા માંગશો રાજેશભાઈ શુક્લાના? એકચ્યુઅલી જેવું છે ને કે દર્પણમાં જોયા કરતા તમે એમને બોલ્યા કરો, ખોટી વસ્તુ છે. જીવનની અંદર ક્યારેય પણ કોઈ પાર્ટીનો કોઈ નેતા સ્વીકારે નહીં કે અમે હારી જઈશું. હવે એમની વાત જ એવી છે કે જે સાંભળ્યા વગરની વાત કરે. મેં એમને કહ્યું 3માંથી કે 5માંથી કોઈ ઉમેદવાર એમ ના કહી શકે કે હું જીતી જઈશ, બરાબર? કારણ કે આ બાય ઇલેક્શન છે, સામે સરકાર છે અને સરકારના હથકંડા છે અને એની એજન્સીઓ છે, એના કારણે કહેવા માંગુ. પણ હવે એમને ના સમજાય તો જુદી વાત છે. મેં તો ઘણી બધી બાય ઇલેક્શનમાં કામ કર્યું છે. મારી વાત એટલી જ છે કે બધા જ ઉમેદવારો ધરતી ઉપરના છે, કોઈ સ્વર્ગમાંથી આવ્યું નથી. પણ કિરીટભાઈ જે ઉમેદવાર છે વિસાવદરમાં, એમના ઉપર ઘણા બધા આક્ષેપ છે, એ સાબિત થઈ શક્યા નથી, પણ આક્ષેપ છે એમના ઉપર. એ આ તમારા મીડિયાના માધ્યમથી જ મેં જાણ્યું છે. બીજી વાત એવી કરું છું કે જે રીતે કડીની અંદર અમારા ઉમેદવાર છે 100% જીતશે, એમાં કોઈ મીન મક્કર મેચ નથી. પણ છતાંય મેં તમને શું કહ્યું કે 1 અઠવાડિયા પછી ધીરે ધીરે ખબર પડશે કે આ સરકારને હવે શું લાગે છે કે કઈ બાજુ ચૂંટણી જઈ રહી છે, કઈ બાજુ મતદારોનો જોક જઈ રહ્યો છે. પછી ઉપરથી આદેશ આવશે કે આવું કરો, એટલે એ પ્રમાણે થવાનું. કારણ કે જે રીતે ચૂંટણી પંચ કામ કરતું હોય છે એ પણ આપણે ભૂતકાળમાં જોયું છે. હવે પાછું તમે EVM ની વાત ના લાવતા, હું વાત ચૂંટણી પંચના અધિકારીઓની કરું છું કે જે રીતે એક બાજુ ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો કોઈ કાર્યકર્તા હોય, એ રજૂઆત કરવા ગયો હોય તો તરત કે આવો સાહેબ બેસો, ખુરશી આપે. અને કોંગ્રેસનો કે વિરોધ પક્ષનો કોઈ ગયો હોય તો આમ દેખ લેંગે, અભી ટાઈમ નહીં અમારે પાસ. આવું મેં જોયેલું છે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે, અધિકારીઓ અને એજન્સીનો દુરુપયોગ અને જે રીતની એમની નીતિ રીતિ રહી છે, નાણાકીય ભંડોળમાં તો કઈ કહેવાનું છે નહીં કે આપણા કરતા 10 ગણા રૂપિયા છે કે 20 ગણા રૂપિયા છે, એટલે એમાં કઈ એમને કોઈ પહોંચી વળે એવું છે નહીં. પણ મૂળ વિસાવદરની જનતા છે ને, એ આ બધા હથકંડામાંથી બહાર આવી અને એક એનો અલગ વિચાર પ્રદર્શિત કરશે એવું મને દેખાય છે. કારણ કે છેલ્લી 2-3 ચૂંટણીનો જે અનુભવ એ વિસ્તારની જનતાને છે, હવે એમાંથી એ કઈ રીતે નક્કી કરશે એ વિસ્તારની જનતા જાણે. પણ હું એવું ચોક્કસ માનું છું કે જે રીતનો અત્યારે હાલ માહોલ છે એમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ફાયદો થશે એવું લાગે છે મને. અને બીજી
જે કડીની તો મેં કહી દીધું કે એ વિસ્તારના અમારા જે ઉમેદવાર છે સર્વસંમતિથી થયેલા, એટલે એ ચોક્કસ જીતશે. ઠીક છે રાજેશભાઈ ઠાકર, હવે મને કહેશો કે આ ત્રણ પક્ષોની આપણે ચર્ચા આજે એટલે કરવી જરૂરી બને છે કારણ કે જીતશે તો શું ને હારશે તો શું, એના સમીકરણોની અસર સીધી 2027માં દેખાય એવું લાગે છે. કામ આમ આદમી પાર્ટીની ત્રીજા પક્ષની એન્ટ્રી, કા કોંગ્રેસનું કમબેક, કા ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ કે પ્રતિષ્ઠાનો સવાલ છે. શું લાગે છે કારણ કે પહેલી વાર એવો રસપ્રદ, રોચક અને જબરજસ્ત કહેવાય કે કટોકટીનો જંગ આપણને લાગી રહ્યો છે. અહીંયા ઉમેદવાર કરતાં પણ પક્ષ કરતાં પણ પ્રભારી અને એના કરતાં પણ જનતાનો મૂડ કેન્દ્ર સ્થાને છે. મેં જેમ પહેલાં કીધું એમ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ થવા માટેની લડાઈ છે. કે આ ચૂંટણી પછી જે આમ આદમી પાર્ટીને સેટબેક લાગ્યો હતો એમાં જો ફરી જીતે તો એ લોકો સાબિત કરી શકે કે કોંગ્રેસ કરતાં બેટર વિકલ્પ અમે છીએ. એટલે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવવા માટેની એમની જે સંઘર્ષ છે એ સંઘર્ષમાં ક્યાંક એમને સફળતા મળે. કોંગ્રેસ જો વિસાવદરની ચૂંટણી જીતે તો એ એક નેરેટિવ કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોનો જે જનાદેશ છે એ થોડાક અપવાદને છોડતા કોંગ્રેસ તરફ છે, એટલે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ છે. આ નેરેટિવ એ સેટ કરવાની અંદર સફળતા. ભારતીય જનતા પાર્ટી માટે આ કોઈ જીવન મરણનો પ્રશ્ન એવો બે ચૂંટણી છે ને એવું એટલા માટે માનું છું કે 182ની વિધાનસભાની અંદર એમને જે જોઈએ છે એના કરતાં ઘણું બધું વધારે એમની પાસે છે. કડીની જે સીટ છે એમની પાસે હતી જ, એટલે એમને ફરી વખતે જીતવું એ એમના માટે બહુ જરૂરી છે. અને વિસાવદરની અંદર ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એટલે કોંગ્રેસને જે મરણતોલ ફટકો પડ્યો છે વિધાનસભાની ચૂંટણીની અંદર, એમાંથી સહેજ ઊભા થવાની કોશિશ છે. એ કોશિશને ફરી વખત નાકામ કરે તો વિપક્ષ જે છે એને લોકો સ્વીકારી રહ્યા નથી, એક નેરેટિવ ત્યાં આગળ જાય. ને આમ આદમી પાર્ટી માટે જે વારંવાર કહેવામાં આવે છે કે ત્રીજો પક્ષ ગુજરાતની અંદર ચાલ્યો નથી, એને એ લોકો સાબિત કરી શકે. મુકેશભાઈ બહુ સારા મિત્ર છે મારા, પણ અત્યારે જે કહી રહ્યા હતા ને એ મને લાગે છે ચૂંટણી પરિણામો પછી આપવાની જે વાતો છે એ બધી એ ચૂંટણી પહેલાં કરી રહ્યા. એમણે જેટલા એમણે કીધું કોંગ્રેસમાં આમ થશે, કોંગ્રેસ જીતશે, પણ એ જીતશે એના પહેલાં એમણે જેટલા હર્ડલ્સ અહીંયા દર્શાવ્યા છે. તમે જ્યારે ચૂંટણી લડવા નીકળ્યા છો, જીતવા નીકળ્યા છો, ત્યારે સામે કોનું કેટલું લશ્કર છે, કોની પાસે કેટલા શસ્ત્રો છે, કોની પાસે શું સેના છે, આ કશું જ વિચારવાનું ના હોય. માથે કફન બાંધી અને રણ મેદાનમાં પડવાનું હોય. પરિણામ જે આવશે એ પછી જોઈ જશે. આ જુસ્સા સાથે તમારે ચૂંટણીની અંદર ઉતરવું પડે, જે આમ આદમી પાર્ટી અત્યારે વિસાવદરમાં કરી રહી છે. ઇનફેક્ટ એમણે તો સૌથી પહેલા નામ ડિક્લેર કરી દીધું, ગોપાલ નામ સાથે જ આ માહોલ ગરમાયો હતો. એક્ઝેક્ટલી. બીજું જે કડીની વાત ચાલી રહી છે, કડીમાં સર્વસંમત ઉમેદવાર છે. ત્યારે જિજ્ઞેશ મેવાણી તો એવું કહી રહ્યા છે કે 4 ફૂટેલી કારતૂસના કારણે આખા પક્ષને સાંભળવું પડતું હોય તો 4 ફૂટેલી કારતૂસોને કાઢી મૂકવી જોઈએ. હવે રાહુલ ગાંધી આવીને વર્ગીકરણ કરીને ગયા છે, બરોબર, લગ્નના ઘોડાનું એનું. એ વર્ગીકરણ કર્યા પછી આજે એમના તબેલામાંથી એક પણ લગ્નનો ઘોડો આટલા સમય સુધી છૂટો કરવાયો નથી. એટલે સંગઠનના પ્રશ્નો ત્યાં આગળ ઉપસ્થિત છે. જિજ્ઞેશ મેવાણીને પ્રભારી તરીકે ત્યાં આગળ નામ મૂકવામાં આવ્યું, એના પછી એમણે નામ વિડ્રોલ કર્યું છે. શું કર્યું છે જિજ્ઞેશભાઈ જાણે અને કોંગ્રેસ જાણે. આ સ્થિતિની અંદર એક એવી સીટ કે જ્યાં દલિત ઉમેદવારો છે, દલિતોના મુદ્દા ત્યાં આગળ પ્રભાવી રહેવાના છે, એવી સીટ ઉપર તમારા મુખ્ય જે દલિત વિચારક કહેવાય છે કે દલિતોના પ્રશ્નને લડનારો માણસ કહેવાય છે, એ ક્યાંક ને ક્યાંક જુદા પ્રકારની વાત કરે છે. એટલું જ નહીં, એક વાત કર્યા પછી એ જે છે પાછા ફરતા નથી. એ દરરોજ એકની એક વાત ફરીને ફરી કરી રહ્યા છે. એનો મતલબ કે કોંગ્રેસ મેસેજિંગ શું આપી રહી છે પ્રજાને કે ભાઈ કડીની અંદર જે ઉમેદવાર ઊભો રાખ્યો છે, એ ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય જે કર્યો છે એ ભરેલી કારતૂસોય કરે છે, ફૂટેલી કારતૂસોય કરે છે. એ તો પહેલા તમારા પ્રજાની વચ્ચે જવું. મુકેશભાઈ જોડાય છે, આપણે મુકેશભાઈને પૂછી લે. મુકેશભાઈ, શું મેસેજ છે કોંગ્રેસનો કડીને લઈને? સૌથી પહેલા તો આમાં કોઈ ભરેલી કે તૂટેલી ફૂટેલી કારતૂસની વાત છે નહીં. એ જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્ય જે બોલ્યા એ રાહુલજી જે વાત કરીને ગયા એના પરિપ્રેક્ષમાં એમણે વાત કરી. અને એનો અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે, એટલે એમના પણ પ્રમુખ, એમણે એ જવાબ આપી દીધો કે એક ફોર્મેટની અંદર વાત થાય તો એ બરાબર છે, પણ એ અમારા બહુ વિચારુ વ્યક્તિ છે, ઘરના વ્યક્તિ છે, એટલે એમણે જે બોલ્યા એ બરાબર છે. પણ હું એવું માનું છું રાજેશભાઈ કે સંગઠનની અસર 100% થાય.
પણ આ બધા જે મુદ્દા છે ને એવા તો ભારતીય જનતા પાર્ટીના બચુભાઈ ખાવડના લઈ લો કે બળાત્કારના લઈ લો કે કેટલાય મંત્રીઓ જેલ થઈને લઈ લો તો ભારતીય જનતા પાર્ટીને એક મત કોઈ ના આપે. પણ એમની તો બી કોંગ્રેસને નથી આપી રહ્યા ને મુકેશભાઈ. સવાલ એ છે, અને સંગઠનની તમે વાત કરી, સંગઠનની પ્રશ્નો હંમેશા ત્યાં હંમેશા જોવા મળ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર પ્રચાર પ્રસાર મહેનત, રાહુલ ગાંધી કદાચ થોડા લેટ આવ્યા હોત, કદાચ આવા તબક્કે આવ્યા હોત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કોર ટીમ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે, આવા સમયે કદાચ રાહુલ ગાંધી આવ્યા તો કદાચ વધારે લેખે લાગી શકે, એવું બી તો કહી શકાય ને. એટલે સંગઠનને લઈને તો કોંગ્રેસમાં બી પ્રશ્ન છે મુકેશભાઈ. એ તો જાગ્યા ત્યારથી સવાલ, તમે સમજો ને વાત જુઓ. મેં તો દરેક વખતે દરેક ડિબેટમાં જે કોઈ સાચી વસ્તુ હશે કબૂલ કરનારો માણસ છું. ભલે આઈ એપ્રિશિએટ તમે આ વસ્તુ કીધી, જાગ્યા ત્યારથી સવાર, વાત સાચી છે કોંગ્રેસને લઈને તમે જે કીધી. અને જે રીતે અત્યારે હાલ મહેનત કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે એના એક એક કાર્યકર્તા, એ બંને વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કરી રહ્યો છે. મેં જે વાત કરી ને એ આખી જુદી કરી, પણ જે પેનાલિસ્ટોને જે રીતે લેવું એનાથી મને કઈ વાંધો નથી. પણ મેં જે વાત કરી બહુ સત્યતાના આધારે, ઘણી બધી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી કો પૈસાગીરી કો જે કઈ કોઈ જોયું છે એના આધારે વાત કરી છે કે આવું બધું હજી અઠવાડિયા પછી ખબર પડશે કે હવે શું કરે. એ લોકોને જેમ જેમ એમ દેખાય કે હવે ધરતી દેખાય છે, ભારતીય જનતા પાર્ટી કદાચ નહીં જીતે તો એ જુદું કામ કરે, એમને દેખાશે કે આમ કરશે. હા, નો ડાઉટ એક વાત અહીંયા થઈ બહુ સાચી કે તમારે આ બધું સમજી વિચારીને જ મેદાનમાં પડવાનું હોય તો સમજી વિચારીને જ મેદાનમાં પડ્યા છે ને ભાઈ, નહીં તો કોઈ ઉમેદવાર જ ના મૂકે. ચલો ઠીક છે. એટલે ઉમેદવાર તો મૂક્યો જ છે અને જીતવા માટેની તમામ તૈયારીઓ પણ કરી છે. મૂળ વાત એવી છે કે આ જે સરકારની કામગીરી છે એના ઉપર બહુ જ મોટો શંકા છે. ચલો ઠીક છે. રાજેન્દ્રભાઈ શુક્લા, તમને એ પૂછવું છે કે સૌથી વધારે ભારે કોણ પડી રહ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટી? હું આશા રાખું કે આનો ડિપ્લોમેટિક જવાબ નહીં, કાકા કાંટાની ટક્કરમાં જિગ્નેશ મેવાણી, એના સ્ટેટમેન્ટ્સ, એનો પ્રચાર પ્રસાર, એના મુદ્દાઓ, અને આ બાજુ ગોપાલ ઇટાલિયા વિશે જેટલું કહું એટલું ઓછું. તો આ બેમાંથી કોણ વધારે હાવી થઈ રહ્યું એવું લાગી રહ્યું છે પરીક્ષા માટે? ભારતીય જનતા ભલે તમે કહેશો જીતી જઈશું, પરીક્ષામાં માર્ક પૂરા આવશે, પણ અઘરો પ્રશ્ન તો છે જ ને આ બંને. ભારતીય જનતા પાર્ટી ભારે છે, ભાજપનો દરેક કાર્યકર્તા ભારે પડી રહ્યો છે. તમે આ મુકેશભાઈ પંચાલની વાત સાંભળો. કોંગ્રેસના સમયમાં રાજેશભાઈ કદાચ સાક્ષી છે, લોકો વોટ આપવા જઈ નતો શકતા, બેલેટ પેપર ઘરેથી બનતા અને ઘરેથી મતપેટીઓ જતી. આ પ્રકારની માનસિકતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પહેલેથી રહેલી છે. અને ભારતીય જનતા પાર્ટીમાં સરકાર ઇલેક્શન નથી લડતી, સંગઠન ઇલેક્શન લડે છે. અને સંગઠન એ પાયાનો કાર્યકર સંગઠનનો હોય એ ભારત માતા કી જય કરીને લાગી પડે છે. જો રાજકારણમાં ભજન મંડળી નથી ચલાવતા, દરેકને વાદ વિવાદ હોય, પરંતુ જ્યારે એક ઉમેદવાર ડિક્લેર થઈ જાય કે ભાજપનો ઉમેદવાર ફલાણા ભાઈ છે, પછી કોઈ પણ સંજોગોમાં ભાજપને જીતવા માટે ભાજપનો કાર્યકર્તા ઘરે નથી બેસી શકતો. એના તમે પણ અને આખી દુનિયા સાક્ષી છે. અમેરિકાથી પણ લોકો ભાજપને જીતવા માટે અહીંયા આવી જાય છે. ભાજપના કાર્યકર્તાની આ પ્રામાણિકતા છે. પણ રાજેશભાઈ સાથે એ બી તો કહો કે વિસાવદરની ચૂંટણીમાં તમે એ બી તો કહો. મારી વાત સાંભળો જીગરભાઈ, હું મુકેશભાઈ, મને ખબર છે કે આ પહેલવાન સામે લડી નથી શકવાનું, એટલે હું કહીશ કે પહેલવાન 6 ફૂટનો છે ને હું 2.5 ફૂટનો છું ને એનામાં તાકાત વધારે છે ને એને આ કર્યું તેને કર્યું. આ બધા બહાના મુકેશભાઈ અત્યારથી બનાવવા માંડે છે. રાજેશભાઈની વાત સાચી છે કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે ને જે પછી બોલવાનું છે એ એડવાન્સમાં બોલી રહી છે. પણ રાજેશભાઈ, આપણે એવી સ્વીકારવું પડશે ને, તમે કોંગ્રેસ હારની વાત કરો છો તો ભાજપ બી તો નથી જીતી અહીંયા. મુકેશભાઈ મારા મિત્ર છે, પરંતુ એ અત્યારે એડવાન્સ બોલી રહ્યા છે કે અમે આવો બોલવાના છીએ. અને જે ફૂટેલી કારતૂસોની વાત કરી તો એમણે સિપતતાથી વાતે ટાળી દીને કબૂલ લીધું કે હા એવું તો છે. પરંતુ જ્યારે આ મુખ્ય માણસ હોય, ધારાસભ્ય લેવલનો માણસ હોય અને એક ચહેરો હોય, તો એ ચહેરા દ્વારા આવી જો ખુલ્લેઆમ વાત થતી હોય તો એમના પક્ષનો કંઈક મોટો ડખો ચાલી રહ્યો છે એવું સાબિત થાય છે. એટલે કોંગ્રેસ અહીંયા વિસાવદરમાં તો હારશે, પણ કડીમાં પણ જોરદાર રીતે હારશે. અને દલિત સમાજ છે એ ભાજપની તરફેણમાં મતદાન કરી રહ્યો છે. કરશનભાઈએ ખૂબ સારા કાર્યો કર્યા છે અને જેના કારણે કડીમાં વિકાસ થયો છે અને વિકાસના આધારે ફરીવાર પણ કડીની અંદર કમળ ખીલવાનું છે. ચલો ઠીક છે. દર્શકો, તો ખૂબ રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ ભાજપના બંને લોકો પોતાના મુદ્દાઓ મૂકી રહ્યા છે. વિશ્લેષક પાસે પણ આખા એરિયાનું આપણું વિશ્લેષણ સમજી રહ્યા છે. મુકેશભાઈ તથા બંને રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે. હવે રાજેશભાઈ ઠાકર,
મારે એ પણ સમજવું છે કે વિસાવદરની ચૂંટણી લઈને આપણે જોયું, નીતિન પટેલ હોય કે પછી આરોગ્ય મંત્રી હોય, ઋષિકેશ પટેલ હોય, વિજય રૂપાણી હોય, તમામ મોટા નેતાઓ એક સાથે મેદાનમાં કૂદી જવું પડે છે. આ શું સૂચવે છે? સંગઠનની તાકાત સૂચવે છે, શક્તિ પ્રદર્શન સૂચવે છે કે એ બેઠક ફરી એકવાર હારી જવાનો ડર અને એના માટે વધારે પ્રચાર પ્રસાર કરવાની આવશ્યકતા, શું આ બતાવી રહ્યું છે? જીગરભાઈ, તમને યાદ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રોડ શો કર્યો હતો. એ વખતે બહુ આલોચના થઈ હતી કે મુખ્યમંત્રી જે છે કોર્પોરેટરને જીતાડવા માટે રોડ શો કરે. હૈદરાબાદના મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રભારી તરીકે અમિત શાહ અને અમિત શાહના ત્યાં આગળ રોડ શો થયા હતા એ કોર્પોરેશનની ચૂંટણી માટે. ભારતીય જનતા પાર્ટીની આ સ્ટાઇલ રહી છે. એ લોકો જનરલ ઇલેક્શન હોય, પંચાયતનું ઇલેક્શન હોય કે પાર્લામેન્ટનું ઇલેક્શન હોય, એમની તમામ તાકાત જે છે એ લગાડી દેતા હોય છે. તમારી સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, બેંકોની ચૂંટણી હોય, કોઈ પણ નાનામાં નાની ચૂંટણી જે છે એને ભારતીય જનતા પાર્ટી આ જ રીતે લેતી હોય છે. અને એટલે જ મેં હમણાં તાજું ઉદાહરણ વાવનું આપ્યું કે વાવમાં જે રીતે ચૂંટણી લડ્યા એ લોકો, તો લોકસભાની જે એક ડેન્ટ વાગ્યો હતો એમને, એને સરભર કરવા માટે એમણે વાવની અંદર જે છે એ ચૂંટણી જીત્યા ત્યાં. તો એક એમનું લક્ષ્ય હોય છે કે અહીંયા આગળ આપણને નુકસાન થયું છે તો હવે નુકસાન ફરી વખત ત્યાં આગળ ના થાય એના માટે શું કરવું, એટલે એક રણનીતિ હોય. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ચૂંટણી લડો છો ત્યારે સંગઠનની સાથે સૌથી મહત્ત્વની વાત છે સામાજિક સમીકરણની વાત હોય છે કે તમે દરેક સમાજના જે તમારા નેતાઓ છો એને સ્ટ્રેટેજિકલ રીતે કેવી રીતે ત્યાં આગળ ઉપયોગ કરો છો. દાખલા તરીકે વિસાવદર છે તો પાટીદાર બહુમતીવાળું વિસ્તાર છે, ચારે ઉમેદવાર, આપણે શંકરસિંહ વાઘેલાની પાર્ટી બી ગણી લઈએ તો ચારે ઉમેદવાર પાટીદાર ઉમેદવાર છે. તો પાટીદાર વોટ છે એનું તો સ્વાભાવિક જ છે ક્યાંક ને ક્યાંક ધ્રુવીકરણ થવાનું છે કે કેટલાક વોટ કોંગ્રેસમાં જશે, કોઈક ભાજપમાં જશે, કોઈક આપમાં જશે, કોઈક શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં જશે. એ સિવાયની બીજી જે 18 કોમ છે એ 18 કોમના કોન્સોલિડેટ વોટ કરીને જે લોકો આ પાટીદાર વોટની સાથે જોડે એ ત્યાં આગળ ચૂંટણી જીતી જાય. હવે તમને બીજું ઉદાહરણ આપું, જે મેં પેલું તો સંગઠનનું નિવેદન કીધું, જિગ્નેશ મેવાણીનું બીજું એક નિવેદન છે કે જેમાં એ કહી રહ્યા છે કે અમરેલીમાં પાયલ ગોટીના મામલે તો બધા જ પાટીદાર નેતાઓ, સવર્ણ નેતાઓ રોડ ઉપર આવી જાય છે, પણ દલિતનો પ્રશ્ન હોય છે કાલી જિગ્નેશ મેવાણી લડે. આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટની અસર બંને, એક દલિત સીટ છે, બીજી પાટીદાર સીટ છે. તમે સમજો બે સમાજોને જોડવાના બદલે આ તોડે એ પ્રકારનું સ્ટેટમેન્ટ છે. તમને કડીની અંદર પાટીદારો વોટ ના આપે, તમે વિસાવદરમાં જાઓ તો દલિતો જે છે એ તમને વોટ ના આપે. તો જ્યારે તમે ચૂંટણી લડતા હોય ત્યારે અમને કીધું ને કે પાર્ટીની ફોરમની અંદર વાત કરવી જોઈએ. શક્તિભાઈએ કીધું, વાત સાચી છે, પણ ફોરમની અંદર વાત નથી કરી અને રાજકીય નુકસાન પાર્ટીને થાય છે તો એના માટે જે પગલાં લેવા જોઈએ એ પાર્ટી નથી રહેતી. જે વાત થઈ કે ભાઈ એમણે કીધું 4 ફૂટેલી કારતૂસ છે ને સ્વીકારી રહ્યા મુકેશભાઈ, તો એ 4ના નામ જાહેર કરી દો ભાઈ કે કઈ 4 ફૂટેલી કારતૂસ છે જે લોકોના કારણે પાર્ટીને નુકસાન થાય છે અને એમનો જે છે પાર લાવી દો. આમે પાર્ટી જે છે અત્યારે 17 થી 12 જ છે ને, કદાચ 12 સુધી પહોંચી છે. ગુમાવવા જેવું કશું જ નથી. ત્યારે તમે જો પગલાં ના લો, જ્યારે ગુમાવવાનું ઘણું બધું હોય ત્યારે તમને રિસ્ક લાગે, પણ ત્યારે કશું જ ગુમાવવાનું નથી. હમણાં નજીકમાં કોઈ ચૂંટણી નથી. માત્ર સંગઠનને ધ્યાનમાં રાખી અને ખરેખર પ્રમાણિકતાપૂર્વક સંગઠનની અંદર બદલાવ કરવો હોય તો આ જેટલા પણ લોકો તમને લાગતા હોય બધાને પણ પાવર સેન્ટર અલગ અલગ ઊભા થાય જ્યારે પાર્ટીની અંદર, કે એક વ્યક્તિ જે છે માત્ર દલિતોના મુદ્દા ઉપર લડતો દેખાય, બીજો વ્યક્તિ છે પાટીદારોના મુદ્દા ઉપર લડતો દેખાય, તો એના કારણે સામાજિક સમીકરણ પણ ક્યાંક ને ક્યાંક ગોઠવાય નહીં. અને જ્યારે ના ગોઠવાય ત્યારે પાર્ટીની અંદરના નેતાઓ કોંગ્રેસના નેતા કરતાં પાટીદાર નેતા, દલિત નેતા, ઓબીસી નેતા આવા અલગ અલગ ખાંચાની અંદર વહેંચાઈ જાય, જે કોંગ્રેસમાં થતું આવ્યું છે. અને એના કારણે કોઈ એક નેતાનો બધી જ વોટ બેંક ઉપર પ્રભાવ રહે એવું બનતું નથી. બિલકુલ, કારણ કે દલિતમાં દોડા હોય તો પણ એ તો આપણે રાજકારણની સૌથી મોટી કમનસીબી છે ને. આપણી વ્યવસ્થાની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી શું કરે છે, આજે કડીની અંદર દલિત સીટ છે, નીતિનભાઈ પટેલ ત્યાં આગળ પહોંચી, એમની પોતાની જૂની સીટ છે, ત્યાંના મુસ્લિમ મતદારો અને પાટીદાર મતદારો ઉપર નીતિનભાઈનું એક વર્ચસ્વ રહ્યું છે. તો તરત જ ઋષિકેશભાઈ છે એમને ત્યાં આગળ, તો એ લોકો મયંકભાઈ છે એમને ત્યાં મૂકી દીધેલા છે. એ સિવાયના દલિત નેતાઓ છે એ બધાને ત્યાં આગળ મૂક્યા છે. તો અલગ અલગ સામાજિક નેતાઓનો એક તમારે કોમ્બિનેશન કરવું પડે અને એ રીતે મતદારો છે એમનું કોન્સોલિડેટ કરીને વોટ તમારે લેવા પડે. તમે કોઈ એક
દાખલા તરીકે કડીની સીટ છે તો દલિતોને આપણે લઈને વોટ લઈ આવીશું દલિત મુસ્લિમ સમીકરણથી. એ રીતે ચૂંટણીઓ હવેની ચૂંટણીઓ નથી જીતાતી. પહેલાં હતું કે ભાઈ તમે કોઈ પણ થિયરીઓ મૂકી અને ચૂંટણી જીતી જતા હતા. હવે તો પરિસ્થિતિ એવી છે કે ગામમાં સરપંચ કહે ને તો પણ લોકો વોટ જુદી જગ્યાએ નાખતા હોય છે. હવેની સ્થિતિ બહુ બદલાયેલી છે અને એ દ્રષ્ટિકોણની અંદર કડીમાં આમ આદમી પાર્ટી હરીફાઈમાં નથી, આ ચોક્કસ છે. ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જ છે. તો કોંગ્રેસે કચાઈને આ જે સીટ છે જે વાવનો બદલો લેવો, તમારે એ રાજનીતિ કરવી પડે કે ભાઈ લોકસભાનો બદલો વાવમાં ભારતીય જનતા પાર્ટીએ લીધો, હવે વાવનો બદલો અમે કડીમાં લઈશું. બાય ઇલેક્શનની અંદર ભાજપની સીટ હતી અમે ખૂંચવી લઈએ છીએ. આ ત્વરાથી ને આ ગોલથી આ લક્ષ્યથી જ્યારે તમે કામ કરો ત્યારે એના પરિણામ મળતા હોય છે. બહુ સાચી વાત કરી રાજેન્દ્રભાઈ તમે, કારણ કે મારે રાજેન્દ્રભાઈ શુક્લાને પણ એ પૂછવું છે, કારણ કે આપણા સમાજની અંદર આ ચૂંટણીઓ હવે જેમ કે માનો કે વિસાવદર કે કડીની વાત કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોના મુદ્દા કેવી રીતે ઉકેલાશે, ત્યાંનો વિકાસ કેવી રીતે અલગ થશે. આ એ ચૂંટણી નથી કે વિસાવદરના પાટીદારોને જીતવાના છે કે કડીના ચાવડા કમ્યુનિટીના લોકોને જીતવાના છે. આ સ્થાનિક તમામ લોકોને જીતવાના છે. હવે આ જાતિ જ્ઞાતિના ગણિતની ઉપર આપણે આવતા જ નથી. લોકસભા છોડો, વિધાનસભા છોડો, કોર્પોરેશન છોડો, અત્યારે તો ખાલી 2 બેઠક છે, એમાં પણ જાતિ જ્ઞાતિનું ગણિત તમામ પક્ષી વાત છે અહીંયા. તો આ કેવા પ્રકારનો વિકાસ છે? આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે? આ ચૂંટણીઓનો મુખ્ય ઉદ્દેશ જે સ્થાનિક લોકોના મુદ્દા ઉકેલવા કે વિકાસની વાત કરતા જાતિ જ્ઞાતિના ગણિત પર કેમ આવીને અટકી જાય છે? શું આ સામાન્ય લોકો માટેનો અન્યાય નથી બાકીના? જીગરભાઈ, એટલે તો ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાને લઈને રાજનીતિ કરે છે. એટલે વિકાસ એ મેઇન પોઈન્ટ છે અને એના ઉપર જ સમગ્ર ચૂંટણીનો આધાર છે કે અમે લોકો આવીશું, ચૂંટણીમાં જીતીશું તો અમે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દા ઉપર લડીશે ને એ લોકોને આપીશું અમે લોકો અને વિકાસ કરીશું. અને જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો જીત્યા છે ત્યાં તમે જુઓ વિકાસની હરણફાળ ભરેલી છે અને રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પીવાનું પાણી હોય, ઇલેક્ટ્રિસિટી હોય, તમે કોઈ પણ ક્ષેત્રે જોઈ લો તો આજની તારીખની અંદર નર્મદાનું પાણી પર ઘરે ઘરે કચ્છના રણ સુધી પહોંચી ગયું છે. આ આપણી એક વિશેષ ઉપલબ્ધિ છે. પરંતુ જ્યારે તમને કંઈ દેખાતું જ ના હોય, તમને ફક્ત જ્ઞાતિ આધારિત જ તમારે કરવું હોય, તુષ્ટિકરણ નીતિ અપનાવી હોય તો તમને કોઈ બચાવી શકવાનું નથી. ભાજપે તુષ્ટિકરણથી ઉપર જઈ અને ફક્ત વિકાસની રાજનીતિ રમી અને જે ગુજરાતની અંદર શાસન ચલાવ્યું છે, આજે ભારત દેશની અંદર પણ આ જ વિકાસની નીતિ 20 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એનું માત્ર ને માત્ર કારણ છે જ્ઞાતિવાદ નહીં, જાતિવાદ નહીં, ઓનલી વિકાસવાદ. આ કારણે જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ભારતની અંદર રાજ કરી રહી છે. સમય ખૂબ ઓછો છે, મુકેશભાઈ પાસે પણ જવું છે. રાજેશભાઈ, એક જ લાઈનમાં મારે પૂછવું છે, 2022ની વિધાનસભામાં જે છપ્પર ફાડીને વોટ આપ્યા, જે નંબર્સ હતા 156, જે ઐતિહાસિક પહેલી વાર છે. એક સમય એવું લાગતું હતું માધવસિંહ સોલંકીનો 147નો રેકોર્ડ અનબ્રેકેબલ રહેશે, પણ આ વખતે 156 જે રીતે આવ્યા, ત્યારબાદ બાકીની બેઠકો જે તૂટી છે, ઇન્ક્લુડિંગ વિસાવદરની હું વાત કરું, ભૂપત ભાયાણીની વાત કરું, એની તો કોઈ આવશ્યકતા હતી નહીં ને. તો એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે એ સ્વીકારવામાં કેમ ના આવ્યું? ખૂબ ટૂંકાણમાં રાજેશભાઈ શુક્લા તમને અચ્છા જીગરભાઈ, ભાજપે મેં તમને કીધું કે જ્ઞાતિ જાતિનું સમીકરણ ક્યારનું પૂરું કરી દીધું છે, ફક્ત વિકાસનું સમીકરણ જ ચાલે છે. અને જ્યારે તમે રાજનીતિની વાત કરતા હોય ત્યારે દરેક પક્ષો પોતાનું ગણિત માણતા જ હોય છે. ના ના, મારી 156 એ વાત ઉપર જ લાવું છું તમને. 156 સીટો હતી, પરંતુ બાકીના લોકો જોઈન્ટ કેમ થયા એનું કારણ તમે જાણવા જાઓ તો વિકાસ નીતિ છે. કારણ કે ભાજપે વિકાસ કર્યો છે ને વિકાસની અંદર એ લોકોને એવું લાગતું હતું કે નરેન્દ્રભાઈ નેતૃત્વમાં મજબૂત વિકાસ થઈ રહ્યો છે તો અમે નરેન્દ્રભાઈની સાથે કેમ ના કામ કરીએ. ચલો ઠીક છે, મારે વિસાવદરની જનતાને આ જવાબ આપો તો. ખેર મુકેશભાઈ, આજે સવારે એક વિશેષજ્ઞ સાથે મારી વાત થઈ અને એમને એવું કીધું કે મારો પ્રશ્ન એ હતો TV30ની ડિજિટલ ડિબેટમાં કે કોંગ્રેસ આ વખતે અપસેટ સર્જશે એવું કંઈ લાગે છે? તો એમને કીધું કે ગોપાલ ઇટાલિયા ના હોત તો આ ચાન્સીસ પૂરા હતા, કારણ કે કોંગ્રેસ ઉપર મજબૂત દાવેદાર છે. પણ એના ગોપાલ ઇટાલિયા છે એટલે આ વખતે એવું નથી લાગતું. ટક્કર ભાજપ કોંગ્રેસની કરતા ભાજપ આપની વધારે લાગે છે. એના પર આપ શું કહેવા માંગશો? ચોક્કસ કહું છું કે બંને સીટ ઉપર આજે એમ કહું છું કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર જીતે છે એ પ્રકારના ઉમેદવાર છે. બરાબર છે. વાત ગોપાલ ઇટાલિયાની મને કઈ લાગતી જ નથી. મેં તમને પહેલાય કીધું તો રોડ શો થઈ ચૂક્યા. જો માહોલથી મત મળતા હોત તો વિસાવદરની જનતા આખી જુદી સાઈડ વિચારે.
હવે મને એક બીજી વાતનો તમને પણ જીગરભાઈ કહું છું ને બધા પેનાલિસ્ટ કે આ ચૂંટણી છે એ માત્ર સ્થાનિક ઉપર જ લડાય એવું છે. વિસાવદરની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ જાણી જોઈને નથી આપી અને એમને ખબર હતી કે અત્યારે ચૂંટણી નથી અપાવી એટલે પહેલા થઈ ગઈ એ જોડે નથી આપી અને એ જે નીતિ રીતિ અપનાવે છે પોતાની સરકારના જોડે તો શું જનતા નહીં જોતી હોય? આજની તારીખે શિક્ષણની અંદર માફિયાઓને જે લૂંટની છૂટ આપી છે મેડિકલ કોલેજમાં એ શું પ્રજા નહીં જોવે? મોંઘવારી નહીં જોવે? હમણાં ભાઈ નળ સે જળની વાત કરતા હતા, આજના જ છાપામાં છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં નળની વાત કરી હતી, નળ નથી. અમદાવાદના વિસ્તારોમાં કહું છું, છાપું વાંચી લેજો રાજેશભાઈ, બરાબર. બીજી વાત એવી કહું છું, વિસાવદરની અંદર ભલે હું કહું છું આખા ગુજરાતમાં જે હોય તે, પણ એક સૌરાષ્ટ્રની પાટીદાર દીકરી જોડે જે અન્યાય કરવામાં આવ્યો ને એ વિસાવદરની જનતાને લાગુ પડે. હું કહું છું જ્ઞાતિ જાતિને ભૂલી જાઓ, પણ એક દીકરી ઉપર તો થયું ને કે ચલો, તમારા બે નેતાની લડાઈ. તમારો મુદ્દો મને એની લાગે અંદર છે એ કે દીકરી વિસાવદરની ઉપર શું જનતા કે કડીની જનતા વધારે સારી રીતે નક્કી કરી શકશે. દર્શક મિત્રો, અહીંયા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે. રાજેશભાઈ, ખૂબ ટૂંકાણમાં તમને પૂછવા માંગીશ 10 સેકન્ડની અંદર, છેલ્લા 2-3 વર્ષની અંદર 2022ના ઇલેક્શનના રિઝલ્ટ પછી અત્યાર સુધીની જેટલી પણ સારી ખરાબ ઘટના થઈ છે એને અનુસંધાને મત આપવામાં આવશે એટલીસ્ટ સૌરાષ્ટ્રની અંદર, કે પછી અત્યારે કંઈક નવું જ સરપ્રાઈઝ વિસાવદરની જનતા કે કડીની જનતા આપશે? અપાવવું જોઈએ. આપણી અપેક્ષા એ હોય હા. કે વિસાવદરના વિધાનસભાની અંદરના જે પ્રશ્નો હોય એ ખેતીને લગતા હોય, પાણીને લગતા હોય, શિક્ષણને લગતા હોય, આરોગ્યને લગતા હોય, રોડ રસ્તાને લગતા હોય, એના ઉપર જ મતદાન થવું જોઈએ અને એ જ ચર્ચાનો મુદ્દો હોવો જોઈએ, નહીં કે વિસાવદરની બહારના મુદ્દાઓ. બિલકુલ. કારણ કે આખરે તો એમણે જે એમના જનપ્રતિનિધિ પાસેથી મેળવવાનું છે એ આ જ વસ્તુ છે. જ્યારે તમે આખા રાજ્યની ચૂંટણી કે રાષ્ટ્રની ચૂંટણી થતી હોય ત્યારે એના આખા મુદ્દાઓ જુદા હોય છે. એની અંદર આઈડિયોલોજી પણ આવતી હોય છે, એની અંદર પક્ષ છે એને પણ જોવાતો હોય છે, નેતૃત્વ નહીં જોવાતું હોય છે અને આખા રાજ્યના મુદ્દા જોવાના હોય છે. પણ જ્યારે માત્ર એક વિસ્તારની ચૂંટણી થતી હોય ત્યારે એવી અપેક્ષા હોવી જોઈએ, નાગરિકોએ પણ એ પ્રમાણે મતદાન કરવું જોઈએ કે ચૂંટણી બિલકુલ સ્થાનિક રહે. ચોક્કસથી એ તો 19 તારીખે જ ખબર પડશે, 23 તારીખે પણ ખબર પડી જશે. મુકેશભાઈ પંચાલ, રાજેશભાઈ ઠાકર અને રાજેશભાઈ શુક્લા, આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. તો દર્શક મિત્રો, વિસાવદર અને કડીને લઈને ચર્ચા કદાચ હજી 20-25 દિવસ ચાલુ રહેશે, પણ આ તમામની વચ્ચે જાતિ જ્ઞાતિના ગણિતની ઉપર જઈને પક્ષો જો કામ કરે તો મને લાગે છે કે વધારે સાર્થક રહેશે આ ચૂંટણી. કારણ કે વિસાવદરની જનતા ઘણી સ્માર્ટ રહેશે. હંમેશા કોઈ પણ પક્ષ, કોઈ પણ પાર્ટી, કોઈ પણ મુદ્દાથી ઉપર જઈને હર વખતે સરપ્રાઈઝ આપી છે. ચાહે આમ આદમી પાર્ટી કો, ભારતીય જનતા પાર્ટી કો, કોંગ્રેસ કો, અપક્ષ કો કે ભૂતકાળમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કો, ત્યારે આ વખતે શું નવી સરપ્રાઈઝ આપશે જનતા એ તો આગળના સમયમાં ખબર પડી જશે. પણ આશા રાખીએ કે જે પણ મુદ્દા ચર્ચાયા છે, કહેવાયા છે, એને અનુસંધાને પાર્ટી અને પક્ષ પણ કામ કરે અને સ્થાનિક તમામ લોકોનો વિશ્વાસ જીતે. પ્રતિષ્ઠાભરી પેટા ચૂંટણીના મુદ્દા પર ચર્ચા છડે ચોકવા બસે ત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.